મિત્રો, શું તમે જાણો છો કે વર્ષ 2024ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ કેમ ગરમાયું છે? જે રીતે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલજીયાએ ન્યાયની લડાઈ લડતા લડતા અચાનક કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. પરંતુ શું માત્ર નવનીતભાઈ જ ના, આ વર્ષે એવા 5 મોટા નામો છે જેમણે વિવાદો અને ચર્ચાઓ વચ્ચે રાજકારણમાં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કોણ છે આ ચહેરાઓ અને આ કિસ્સાઓમાં શું શું થયું હતું. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે. નવનીત બાલજીયા બગદાણા કેસ. મિત્રો, સૌથી પહેલું નામ છે નવનીત બાલજીયા. ડિસેમ્બર 2025માં બગદાણામાં તેમના પર થયેલા હુમલાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. માયાભાઈ આહિરના દીકરા ચહેરા જાહેર સામેની લડાઈમાં નવનીતભાઈ કોળી સમાજનો મોટો ચહેરો બનીને ઉભર્યા અને આજે એપ્રિલ 2024માં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ભાવનગરની રાજનીતિમાં હવે નવનીતભાઈ એક મોટું પરિબળ સાબિત થઈ શકે છે. ભરૂચના આપ અને કોંગ્રેસના નેતાઓ. મિત્રો, બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે મોટું ગાબડું પડ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના અનેક નેતાઓ જેઓ અત્યાર સુધી આપ અને કોંગ્રેસમાં રહીને ભાજપનો વિરોધ કરતા હતા, તેઓ આ વર્ષે કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે. આ નેતાઓ ભલે વિવાદોમાં રહ્યા હોય, પરંતુ ચૂંટણી જીતવા માટે ભાજપે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. લાલજી દેસાઈની હાજરીમાં લીંબડીનું જૂથ. ત્રીજું મોટું નામ છે સુરેન્દ્રનગરના લીંબડીના આપ નેતાઓ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે લીંબડીમાં આમ આદમી પાર્ટીનું આખું માળખું જ વિખેરાઈ ગયું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો આ વર્ષે કોંગ્રેસમાં જોડાયા છે. આ એવા ઉમેદવારો છે જેઓ પહેલીવાર મુખ્ય ધારાની રાજનીતિમાં પક્ષ બદલીને નસીબ અજમાવવા માટે જઈ રહ્યા છે. નવા સીમાંકન અને ઓબીસી અનામતના ઉમેદવારો. મિત્રો, ચોથું નામ છે એવા નવા યુવા ચહેરાઓ જેઓ 27% ઓબીસી અનામત લાગુ થયા બાદ મેદાનમાં આવ્યા છે. આ વર્ષે 9 નવી મહાનગરપાલિકાઓ બની છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને મહેસાણા જેવા શહેરોમાં પહેલીવાર સામાજિક કાર્યકરો રાજકીય પક્ષોના ઉમેદવાર બન્યા છે. આ ઉમેદવારો રાજકારણમાં નવા છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. કિરીટ પટેલ ફેક્ટર. મિત્રો, 5મો સૌથી ચર્ચિત ચહેરો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ. જોકે તેઓ જૂના નેતા છે, પરંતુ આ વર્ષે ભાજપના મંત્રીઓ દ્વારા જે રીતે તેમની જાહેરમાં પ્રશંસા કરવામાં આવી તેણે વિવાદ સર્જાયો છે. રાજનીતિ પંડિતો માની રહ્યા છે કે તેઓ અનધિકૃત રીતે ભાજપના ઉમેદવારોને ટેકો આપી શકે છે અથવા ભવિષ્યમાં મોટો ધડાકો કરી શકે છે. તો મિત્રો, આ હતા 5 કિસ્સાઓ જે વર્ષ 2026ની ચૂંટણીને રસપ્રદ બનાવશે. તમને શું લાગે છે? શું નવનીત બાલજીયાનું કોંગ્રેસમાં જવું સાચો નિર્ણય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ મિસ્ટર ગુજુ જ્ઞાનીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.